हेलो जय श्री कृष्ण फ्रेंड्स केम छो આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ સાંજના 5 વાગ્યાનો ટાઈમ થયો છે અને અમારી ટાઉનશીપની બાજુમાં એક વિલેજ છે, ત્યાં રવિવારી ભરાય છે। તો અત્યારે રવિવારીમાં શાક લેવા માટે આવી છું। તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આખા લાંબી લાઈન હોય છે શાકની। રવિવારે જ મળે છે પણ બહુ જ ફ્રેશ મળે છે, પણ હા 5 થી 6 કિલોમીટર દૂર છે તો આવવું પડે છે। તો બસ શાક લઈને આવી ગયા છે અને સૌથી પહેલાં તો પાર્થિલે વોટરમેલન કટિંગ કર્યું છે અને બધાએ વોટરમેલન ખાધું છે અને કિચનની હાલત તમે જોઈ શકો છો। પણ તૈયાર મળે તો વાંધો નહીં, થોડું કામ બી કરી લઈશ। તો બસ અહીંયા આવીને થોડું મોબાઈલનું કામ મારે કરવાનું હતું તે કરું છું અને વોટરમેલન ખાઉં છું। અને ફ્રેન્ડ બસ હવે એઝ યુઝ્યુઅલ કિચનના કામ સ્ટાર્ટ થાય છે। તો સૌથી પહેલાં તો શાકને વોશ કરીને મૂકી દઈશ। વધારે શાક નથી લેવી કારણ કે ઉનાળો છે એટલે ફ્રીજમાં પણ લોંગ ટાઈમ તક શાક રહેતું નથી, બગડી જાય છે, એટલે લિમિટેડ જ લાવી છું। શિયાળો હોય તો વધારે ભરી લઉં છું કારણ કે ખવાઈ પણ વધારે છે અને લોંગ ટાઈમ રહે પણ છે। ઉનાળામાં બહુ વધારે ભાવતું નથી અને અત્યારે કઠોળ વધારે ખાઈએ છીએ એટલે શાક ઓછું જોઈએ છે। તો ફ્રેન્ડ બસ અહીંયા બધું શાક વોશ કરી નાખીશ અને ક્વોન્ટિટી પણ બહુ જ ઓછી લાવી છું। તો બસ અહીંયા બટેટા છે અને 4-5 અલગ અલગ ટાઈપના શાક છે અને આદું છે। લીંબુનું તો પૂછાય જ નહીં, ભાવ બહુ જ મોંઘા છે તો મેં સ્ટોર કરેલા છે લીંબુનો રસ અને ક્યુબ બનાવીને, તો હજી ચાલે છે અને પછી જોયું જાય છે। તો ફ્રેન્ડ અહીંયા બધું શાક વોશ કરીને મૂકી દીધું છે અને પાલક લાવી છું। પાલક બહુ જ ફાઇન મળી ગઈ છે। અધરવાઇઝ ઉનાળામાં અને સાંજે પાલક આટલી ફ્રેશ ના મળે, પણ આ જે શાક આવે છે તે સીધું વાડીમાંથી આવે છે એટલે બહુ જ ફ્રેશ હોય છે। તો પાલક પનીર ખાવું છે। એકચ્યુઅલી મારે પાલક બિરયાની બનાવવાની હતી ગ્રીન, પણ પાર્થિલને પાલક પનીર ખાવું છે તો પછી પાલક પનીર બનાવી રહી છું। લેટ થઈ ગયું છે, 6:30 વાગી ગયા છે, પણ વાંધો નહીં, સન્ડે પણ છે અને આરામથી જમશું। અને ફ્રેન્ડ સાથે સાથે ન્યૂઝ જોઉં છું અને પાલક અને ધાણા ભાજીની કટિંગ કરી દીધી છે। તો ચલો ફટાફટથી જઈએ કિચનમાં અને રસોઈ બનાવી લઈએ। પાલક પનીરની રેસીપી મેં ઘણી બધી વાર તમારી સાથે શેર કરી છે તો આજે ડિટેલમાં શેર નહીં કરું। બસ સૌથી પહેલાં પાલકને બોઇલ કરી લઈશ। આમાં ઘણા લોકો ખાંડ નાખે છે, હું પણ પહેલાં નાખતી, પણ આઈ થિંક સો કે કંઈ ફરક નથી પડતો। પાલક ફ્રેશ હોય તો ગ્રીન કલરનું જ પાલક પનીર થાય છે। તો બસ અહીંયા પાલકને બોઇલ કરી લઈશ। તો ફ્રેન્ડ 1 વીકના ગેપ પછી હું વિડીયો નાખું છું કારણ કે અમે લોકો પર્સનલ કામ માટે બહાર ગયા હતા અને પછી મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી અને એક વખત ગેપ પડી જાય છે વિડીયો નાખવામાં તો પછી જલ્દી કન્ટિન્યુમાં આવતો નથી। હવે ટ્રાય કરીશ કે હું કન્ટિન્યુ એને નાખું। અને હા ફ્રેન્ડ, જો તમારે પૂછવાનું હતું કે આ મરચાં છે, બીજી વખત લાવી છું સૂકા મરચાં વરસમાં સ્ટોર કરવા માટે, પણ અંદરથી આમ ડસ્ટ જેવું થઈ ગયું છે ને ઉપર પણ થઈ ગયું છે। જો આવી રીતે ખોલીએ છીએ ને તો આ તો સારું છે, પણ મીન્સ કે બધામાં અંદર ડસ્ટ જેવું નીકળે છે અને ધૂળવાળા કંઈ ને માટીવાળા એવા થઈ ગયા છે જો આવી રીતે। તો આને તો હું ફેંકી જ દઈશ, આને યુઝ નહીં કરું। પણ મરચાંને કેવી રીતે સ્ટોર કરવા જો કોઈને ખબર હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો કારણ કે આ બીજી વખત આવી રીતે મારી સાથે થાય છે અને હું ફેંકું છું। અને બસ હું આ લાવી છું લસણની કળી। અને હા, લસણને પણ તમે આખું વરસ કેવી રીતે સ્ટોર કરો છો, જો તમને ખબર હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો કારણ કે મારું લસણ પણ આખું વરસ નથી રહેતું। અને બસ હવે પરોઠાનો લોટ બાંધી રહીશ। તો ફ્રેન્ડ તમને ખબર જ છે કે અમે કંપની ક્વાર્ટરમાં રહીએ છીએ અને અમારું કિચન છે તે નોન મોડ્યુલર છે। તો આવી રીતે પડદાની પાછળ મારો લોટનો ડબ્બો છે। તો બસ અહીંયા લોટ ચાળી લઈશ અને આજે બનાવીશ પરોઠા તો નમક અને જીરું નાખીને લોટ બાંધી લઈશ। અને હવે પાલક બોઇલ થઈ ગઈ છે તો ગ્રેવી બનાવી લઈશ। તો ફ્રેન્ડ પાલક પનીર કોઈ બી પંજાબી સબ્જીની ગ્રેવીમાં તમે કાજુ અને મગજના બીજ નાખશો તો એની ગ્રેવી છે તે એકદમ રીચ બનશે અને સિલ્કી બનશે અને મીન્સ કે ક્રીમી બનશે। તો બસ અહીંયા મેં ડુંગળી, આદું, મરચાં, લસણ, કાજુ અને મગજતરીના બી બધું સાથે પીસી લીધું છે અને સાથે ટમેટાં પીસી લીધા છે। અને હા, મગજતરીના બીજ અને કાજુને થોડા વાર પહેલાં પલાળી દેવાના છે। અને ફ્રેન્ડ પછી મારું મસાલું મેં વોશ કર્યું હતું તો મારે ભરવાનું છે અને સાથે સાથે મારે મસાલા પણ 1-2 દિવસમાં મંગાવવાના છે। તો જોઈ રહી છું, ચેક કરી રહી છું કે મારે કેટલા મસાલા લેવાના છે કારણ કે થોડો ઘણો સ્ટોક તો આપણે હોય જ છે। અને ફ્રેન્ડ મોસમનો પણ કાંઈ ભરોસો નથી, ગમે ત્યારે વરસાદ આવી જાય છે। તો બસ આ 10 દિવસમાં હું મસાલા અને ઘઉંને સ્ટોર કરી લઈશ। તો ભરૂચ જવાનું પણ કાંઈ નક્કી નથી કારણ કે અમારી કાર સર્વિસિંગમાં ગઈ છે અને એ પણ બરોડા ગઈ છે, તો આવતા 15 દિવસ લાગી જશે। તો આ વખતે હું મસાલા ટાઉનશીપમાંથી જ પરચેસ કરીશ। તો ફ્રેન્ડ મસાલું ભરાઈ ગયું છે, ચલો ફટાફટથી શાક વઘારી લઈએ। તો અહીંયા સૌથી પહેલાં તો બટર અને ઓઇલ સાથે લીધું છે, પછી એમાં જીરું અને તમાલપત્રથી વઘાર કરીશ અને પછી એમાં જે ડુંગળીની ગ્રેવી છે
તે સૌથી પહેલાં વઘારીશ. થોડું પાણી નાખવાનું છે કારણ કે ગ્રેવી બળે નહીં, અને પછી થોડી વાર સોટે કરીને પછી ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે, અને પછી ઢાંકીને બે ગ્રેવીને 5 મિનિટ સુધી પકાવીશ. અને એ જ્યાં સુધી પાકશે ત્યાં સુધી પાલક હજી ઠંડી નથી, મીન્સ કે ગરમ હતી, તો મેં એને ગ્રાઇન્ડ નથી કરી, તો પછી ત્યાં સુધીમાં હું પાલકને ગ્રાઇન્ડ કરી લઈશ. અને પછી બસ પાલક નાખી દઈશ, અને પછી તેમાં મસાલામાં ખાલી હળદર, મરચું, ધાણા, જીરું, પંજાબી ગરમ મસાલો, નમક અને થોડી ખાંડ, રેગ્યુલર મસાલા જ નાખ્યા છે. વધારે મસાલા નથી કરતી કારણ કે પછી પાલકનો જે ઓરિજિનલ ટેસ્ટ છે તે નથી આવતો. તો ફ્રેન્ડ જુઓ, પછી મેં એમાં પનીર નાખ્યું છે અને થોડી મલાઈ નાખી દીધી છે. તો અહીંયા પાલક પનીર તૈયાર છે. એટલો ફાઇન ગ્રીન કલર આવ્યો છે, કદાચ કેમેરામાં કેપ્ચર નહીં થાય પણ બહુ જ ફાઇન એકદમ ગ્રીન કલરનું થયું છે. અને બસ સબ્જી તૈયાર છે. વધારે જ બની છે કારણ કે 2 જોડી પાલકની હતી, અને પાર્થિલને રાઈસ જોતા હતા પાલક પનીર સાથે, તો તેના માટે રાઈસ બી બનાવી દીધા છે. અને આ પાલકનું પાણી છે. પાલક જે બોઇલ કરી હતી તે પાણી મેં રાખી દીધું છે, અને હવે ઠંડુ થઈ ગયું છે, તો તેને હું પોદામાં નાખી દઈશ. શાકનું પાણી, ભાતનું પાણી, આ બધું પાણી પોધા માટે બહુ જ સારું હોય છે. તો ફ્રેન્ડ જો આ મારો લીમડો છે અને બહુ જ સરસ થયો છે, મોટો થયો છે. તો બસ એમાં હું ક્યારેક ક્યારેક છાશ નાખું છું, ક્યારેક ક્યારેક આવી રીતે ભાતનું પાણી નાખું છું, ને શાકનું પાણી નાખું છું. અને તમે જોઈ શકો છો આ મારો લીમડો બહુ જ મારો ફેવરિટ છે, એનું બહુ જ ધ્યાન રાખું છું હું. તો ફ્રેન્ડ બસ હવે ફટાફટથી બનાવીશ પરોઠા, કારણ કે 9 વાગી ગયા છે અને બધાને ભૂખ લાગી છે. તો ફ્રેન્ડ આજે રવિવારે તમારું ડિનરનું મેનુ શું હતું જરૂરથી કોમેન્ટ કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારું પાલક પનીર તો એટલું બધું વધી ગયું છે કે મંડેનું લંચ પણ થઈ ગયું છે, અને પ્લસ પાર્થિલનું કાલ ટિફિન પણ થઈ ગયું છે, એમ કહું તો ચાલે. મારે સવારે ખાલી ગરમા ગરમ પરોઠા જ બનાવવાના છે. પાલકની સબ્જી તૈયાર છે. હા, આજે મારું કામ વધી ગયું છે કારણ કે પાલક વધારે હતી, તો બધા જ પાલકની મેં પાલક પનીર બનાવી દીધી છે, અને 6:30 તો મેં પાલક સાફ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. પણ કાલ માટે મારું લંચ બની ગયું છે એટલે શાંતિ પણ છે. અને ફ્રેન્ડ મારો બિઝનેસ છે તો એનું બી મારું કામ હોય છે, અને પ્લસ વિડીયો શૂટિંગ, એડિટિંગ એ બધા બી બહુ જ મારે કામ હોય છે, એટલે મારા કામ પેન્ડિંગ જ હોય છે ઓલવેઝ. તો કાલ મને થોડો ટાઈમ મળી જશે એના માટે, તો થોડું પ્રી પ્લાનિંગ એવી રીતે બી હું કરી લઉં છું. જો રાત્રે બધાનું ફેવરિટ શાક હોય અને પંજાબી એવું શાક હોય તો હું વધારે બનાવી જ લઉં છું, કાલે લંચમાં પણ ચાલે, અને બધા ખુશી ખુશી ખાઈ પણ લે છે. અને પંજાબી સબ્જી બીજે દિવસે વધારે ફાઇન લાગે છે. હા, બીજા બધા શાક તો હું ફ્રેશ જ બનાવું છું, પણ પંજાબી શાક મારા ઘરમાં થોડું વધારે જ બને છે કારણ કે બધાને બહુ જ ભાવે છે. અને પાર્થિલ પણ કાલે સ્કૂલે આજે ટિફિન લઈ જશે, એટલે સવારનું પણ મારું ટિફિનનું અડધું પડધું કામ થઈ ગયું છે. તો ફ્રેન્ડ મારો બિઝનેસ છે, એમાં મારી મીટિંગ હોય, મીન્સ કે એનું બી મારે થોડું ઘણું ડેલી કામ હોય, એટલે યુટ્યુબ, બિઝનેસ અને ઘરનું કામ પણ હું બધું જાતે કરું છું, એટલે બધું મેનેજ કરવું મારી માટે થોડું ટફ થઈ જાય છે. એટલે પણ રેગ્યુલર વિડીયો હું નથી નાખી શકતી, પણ હવે હું ટ્રાય કરીશ કે હું તમને એક દિવસ છોડીને એક દિવસ તો તમારી સાથે મીન્સ કે વિડીયો નાખું, કારણ કે મને પણ બહુ જ ગમે છે વિડીયો નાખવા, તમારી સાથે શેર કરવા. પણ ટાઈમની કમીને લીધે થોડું શિડ્યુલ અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, 9 વાગે ડિનર રેડી છે, ડિનર કરી લઈએ, અને પછી હવે તમને ડિનર કરીને મળું છું. અને પછી તમે જોઈ શકો છો આ કિચન છે, તેને ક્લીન કરવાનું છે. અને ફ્રેન્ડ સૌથી પહેલાં તો એટલો બધો કચરો થઈ ગયો હતો, પાલકની કચરો હતો, પ્લસ વોટરમેલનનો હતો, તો તે નીચે નાખેવી. હું કિચનમાં ડસ્ટબિન નથી નાખતી કારણ કે ઝીણા ઝીણા મચ્છર થાય છે, અને કિચન બહુ જ નાનું છે, સ્મેલ આવે છે, એટલે કોથળીમાં ભેગો કરી અને હું દિવસમાં 1 થી 2 વખત નીચે કચરો જ નાખી આવું છું. અમારે નીચે અહીંયા ડસ્ટબિન છે, ત્યાં બધાય કચરો નાખવાનો હોય છે. અને બસ પછી જમી કિચન ક્લીન થઈ ગયું છે, અને હવે હું શાક ભરી લઈશ કારણ કે ઉનાળો છે, એટલે સવાર સુધીની વેઇટ નહીં કરું, સુકાઈ ગયું છે. તો બસ અહીંયા જે કોટનની કેરી બેગ છે તેમાં શાક ભરી લીધું છે, અને હવે બસ ફ્રીજમાં મૂકી દઈશ. તો ફ્રેન્ડ થોડું ઘણું શાક હતું, જેમ કે ટમેટા, અમે ગયા હતા બહાર તો ત્યાંથી ટમેટા લઈ આવ્યા હતા 50ના 2.5 કિલો, મીન્સ કે રસ્તામાંથી સસ્તા મળી જાય છે ઘણી વખત. તો ક્યારે પણ અમે ટ્રાવેલિંગમાં જઈએ ને મને શાક દેખાય ને એટલે અમારી ગાડી ઊભી રહે જ, મીન્સ કે હું લઈ જ લઉં, કારણ કે થોડું સસ્તું મળી જાય અને સારું મળી જાય. તો ફ્રેન્ડ બસ એવી રીતે ટમેટા મેં રસ્તામાંથી લઈ લીધા હતા, અને બીજું બધું જે શાક છે તેને ભરી દઈશ. પ્લસ ઘણું કોબી, તુરિયા, ઘણું બધું શાક પડેલું હતું, એટલે પછી આ વખતે વધારે શાક એટલે પણ નથી લાવી છું. અને બસ ચલો હવે જઈએ. હર રવિવારે હું શાક લેવા નથી જઈ શકતી કારણ કે હસબન્ડની શિફ્ટ ડ્યુટી હોય છે, તો તે પણ જોવું પડે છે. તો
ટ્રાય કરું છું કે હસબન્ડ ઘરે હોય તો શાક લઈને જાઉં. તો ફ્રેન્ડ બસ અહીંયા બધું શાક મૂકી દઈશ. અને આદુમાંથી મારે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે, પણ અત્યારે બહુ લેટ થઈ ગયું છે, તો હવે તે કાલ ઉપર જશે. અધરવાઇઝ મેં સોચ્યું હતું કે હું આજે જ બનાવી લઉં, કારણ કે ફ્રેશ આદુનું બની જાય તો વધારે સરસ અને ફટાફટથી પીસાઈ જાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આદુને પણ અત્યારે તો ફ્રીજમાં જ મૂકી દઈશ, કારણ કે અત્યારે હવે એની પેસ્ટ નહીં બને, ઓલરેડી બહુ જ લેટ થઈ ગયું છે. તો બસ અહીંયા બધું શાક મેં મૂકી દીધું છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આઈ હોપ તમે એન્જોય કર્યો હશે. ફરી મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, ગુડ નાઇટ.